હેલો ગાઈસ, તો જો આજે આપણે આ કેસર ચંદનના સાબુ તમે જોઈ શકો છો કેટલા મસ્ત બની ગયા છે. અને હા, આ વખતે તમને કેસર ઉપર જ દેખાય છે કારણ કે જે પહેલા સાબુ બનાવ્યા હતા એમાં બાય મિસ્ટેક થઈ ગઈ હતી, એટલે કેસર આમ છુપાઈ ગયું હતું. તો કોકને એવું લાગે કે કેસર નાખેલું જ નથી, પણ આપણે કેસર આવી જ રીતે નાખીએ છીએ, પણ આ વખતે થોડોક ચેન્જ કર્યો છે. જો આપણા છે ફેશિયલ બાર, જે મોટી માત્રામાં આ વખતે બનાવવા પડે એમ છે કારણ કે રિસેલરો બહુ બધા માગે છે. જુઓ તમે, છે ને, જો અહીંયા બન્યા છે. અને હા, ઘણા લોકો એવો ડીએમ કરે છે કે તમે આ જે સાબુ બનાવો છો એના જ ફેશિયલ બાર હોય છે, તો ના, આ અલગ જ રીતે બનાવીએ છીએ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને. તમે જુઓ, આમાં તમને દેખાતા જશે, બરાબર છે. એટલે કોઈ એવો પ્રશ્ન મહેરબાની કરીને ન કરતા, કારણ કે તમે જોવો જ છો કે આખા અલગ જ રીતે બનાવીએ છીએ. ને અત્યારે બની છે, જો તમને બતાવો, જો અત્યારે બને જ છે. ઘડીએ વળી આપણે બનાવવા પડે છે કેમ કે મોલ્ડ ઓછા છે, એટલે જેમાં ઇન્ગ્રેડિયન્ટ્સ બધા નાખવાના બાકી છે. જો આ છે આપણા ડિટેન સોપ, જે બનીને રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ. હવે આપણે મોલ્ડમાંથી કાઢી અને બારે સુકવવા મૂકવાના છે. જુઓ છે, જોરદાર આ સોપ આપણા આવે છે, જે યુઝ કરે છે ને ફાવે છે. જો અહીંયા ફેશિયલ બાર પણ બને છે અને આપણા ચંદન કેસરના સાબુ, જેનું બહુ અમેઝિંગ રિઝલ્ટ છે. સો ફટાફટ ઓર્ડર કરજો. બાય બાય.